જી નમસ્કાર ખેડૂત મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. તેની મહત્તમ વસ્તી ગામડામાં વસવાટ કરે છે. મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને ડેરી વ્યવસાય થકી તે પોતાની રોજીરોટી મેળવતી હોય છે. તો આપણા આ ડેરી વ્યવસાયને વધુ નફાકારક કઈ રીતે બનાવી શકાય એ વિષયને ધ્યાનમાં રાખીને ડેરી વ્યવસાયને નફાકારક બનાવવા માટે ધ્યાનમાં રાખવાના પાસાઓ એ વિશે માહિતી આપવા માટે આજે વિષય નિષ્ણાત તરીકે આપણે ડૉક્ટર એમપી પરમાર સાહેબને આમંત્રિત કર્યા છે. તો ડૉક્ટર એમપી પરમાર સાહેબ મદદનીશ પ્રાધ્યાપક તરીકે ડેરી સાયન્સ કોલેજ અમરેલી ખાતે ફરજ બજાવે છે. તો આપણે પરમાર સાહેબને વિનંતી કરીએ કે આ વિષય પર ખેડૂત મિત્રોને માહિતી આપે. ડૉક્ટર એમપી પરમાર સાહેબ. નમસ્કાર સૌ મિત્રોને. હું મનીષ કુમાર પરમાર, મદદનીશ પ્રાધ્યાપક કોલેજ ઓફ ડેરી સાયન્સ, ડેરી બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં પોતાની ફરજ બજાવું છું. ડેરી વ્યવસાયને નફાકારક બનાવવા માટે ધ્યાનમાં રાખવાના પાસાઓ વિષય પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આની માટે હું સૌથી પહેલા મારું પ્રેઝન્ટેશન શેર કરીશ. My presentation is visible to all. પ્રેઝન્ટેશન ઉપર ક્લિક કરીને ત્યાં જાઓ, એ ખોલો. ઓકે. જી નમસ્કાર મિત્રો. ડેરી વ્યવસાયને નફાકારક બનાવવા માટે ધ્યાનમાં રાખવાના પાસાઓ વિષય તરફ આગળ વધીએ. જેવી રીતે જીમીભાઈ વાત કરી કે સામાન્ય રીતે ખેડૂતો કહે છે કે દૂધ ઉત્પાદનનો વ્યવસાય ખૂબ જ ખર્ચાળ છે. ખરેખર દૂધના વ્યવસાયમાં કમાણી ખૂબ જ ઓછી કે નહિવત છે? આવા પ્રશ્નો સ્વાભાવિકપણે પશુપાલકોને ઉદ્ભવતા હોય છે. તો સૌપ્રથમ આપણે આ વિષય પર થોડી ઇન્ટ્રોડક્ટરી ચર્ચા કરીએ. આપણા ગુજરાત રાજ્યમાં પશુપાલન સંલગ્ન ડેરી ઉદ્યોગ વ્યવસાય એ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. પશુપાલનનો વ્યવસાય કૃષિ સાથે સંકળાયેલો છે. તેમ છતાં આજે પણ મોટા ભાગના પશુપાલકો પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે સ્વીકારવામાં ખચકાટ અનુભવે છે. ઓછી ઉત્પાદકતા અને વધુ ખર્ચના કારણે આ વ્યવસાય મહેનતના પ્રમાણમાં ઓછો નફાકારક છે. પણ આપણે આ ઓછા નફાકારક વ્યવસાયને કઈ રીતે વધુ નફાકારક બનાવવું એ વિશે માહિતી થોડી લઈએ. જો દૂધ ઉત્પાદન વ્યવસાયમાંથી મહત્તમ વળતર મેળવવા માટે પશુઓની દૂધ ઉત્પાદકતા વધારવા સાથોસાથ દૂધ અને દૂધની બનાવટો, તેની જાળવણી તેમજ તેનું મૂલ્યવર્ધન કરવા માટેની જ્ઞાન, આવડત તથા તેની પ્રાયોગિક ધોરણે પ્રસ્તુતિ કરવાની કોઠાસૂઝ એ અત્યંત જરૂરી બની રહે છે. જો ખેડૂત મિત્રો આપણે દૂધ ઉત્પાદન કરતા હોઈએ ત્યારે નાની નાની બાબતની ઘણી બધી કાળજી રાખવાની હોય છે. જો આપણે દૂધના વ્યવસાયમાં જેટલું મૂલ્યવર્ધન કરી શકીએ, વેલ્યુ એડિશન કરી શકીએ આપણે દૂધ અને દૂધની બનાવટો થકી, અને એને પ્રોપરલી સારી રીતે એને આપણે કસ્ટમર સુધી, કન્ઝ્યુમર સુધી પહોંચાવી શકીએ તો આપણે અત્યંત નફાકારક ધોરણે આ બિઝનેસ કરી શકીએ તેમ છીએ. આના માટે તમારે વૈજ્ઞાનિક ઢબે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આધુનિક પદ્ધતિથી ડેરી વ્યવસાય ક્ષેત્રે વિકાસ કરવો પડશે. અને જો આવું થશે તો ને તો જ ગ્રામ્ય કક્ષાએ બેરોજગારીનો પ્રશ્ન હળવો થઈ શકશે. તેથી આજના સમયની માંગને અનુરૂપ તેવા ડેરી વ્યવસાયને નફાકારક બનાવવા માટે ધ્યાનમાં રાખવાના પાસાઓ આ વિષય પર વ્યવસાયિક તાલીમનું આયોજન કરવામાં આવે અને તેના થકી તાલીમ પામેલ શહેરી કે ગ્રામ્ય
શિક્ષિત બેરોજગાર વ્યક્તિને નવું દિશાસૂચન મળી રહે છે અને તેમાંના અમુક સાહસિકો નવી દ્રષ્ટિથી પોતાનો સ્વતંત્ર વ્યવસાય સ્થાપી આત્મનિર્ભર થવાની તક ઝડપી શકે છે. આમ તે પોતે એક રોજગાર સ્થાપી અન્ય બેરોજગાર વ્યક્તિઓને પણ પોતાની સાથે સાંકળી અને તેમને પણ રોજગારીની તકો આપી શકે છે. અને આ માટે સરકારશ્રી અને નાબાર્ડ બેંક સંસ્થાઓ તરફથી પણ આ રોજગારી અંતર્ગત વખતો વખત વિવિધ સહાય યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે. આથી જ હું જરૂરથી કહીશ કે જો જરૂરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને આધુનિક પદ્ધતિથી ડેરી વ્યવસાય કરવામાં આવે તો એ ખૂબ જ નફાકારક છે મિત્રો. આની માટે આપણે જોઈએ કે ખેડૂત પશુપાલન સાથે પોતાના ખેતરમાં ખેતી પણ કરતો રહે છે. મુખ્યત્વે પોતાના પશુઓ માટે તે ઘાસચારા તરફ ડિપેન્ડન્ટ હોય છે અને ઘાસચારો જો એ પોતે આપને બતાવ્યા એ પ્રમાણે અલગ અલગ બ્રીડ અને અલગ અલગ વેરાયટીઝમાં પોતાના ખેતરમાં કરી લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારોનું મિક્સચર બનાવી અને પોતાના પશુઓને આપે છે તો એ અત્યંત સારું દૂધ ઉત્પાદક આપતા પશુઓ બની રહે છે અને એમનું મિલ્ક yieldપણ વધે છે. આના માટે અલગ અલગ સાઇલેજ છે, આલ્ફા લેવલ સોઈંગથી એ ગ્રો કરીને પોતાનું ખેતરમાં પશુઓ માટે એમનો ઘાસચારો ઉગાડી શકે છે. હાઇડ્રોપોનિક્સ જેવી વિવિધ ટેકનિક સાથે પણ એ ઘાસચારો બનાવી શકે છે અને ઘાસચારાને લાંબા સમય સાથે જાળવી રાખવા માટે લેગ્યુમ બ્લોક બનાવીને પણ પોતાના ઘાસચારાને લાંબા સમય સુધી સાચવી રાખે છે. જ્યારે અછત ઊભી થાય ત્યારે તેનો ઉપયોગ કરીને પોતાના પશુઓને સારો આહાર આપી શકે છે. અઝોલા નામનું જે પશુ આહાર ઘરગથ્થુ તરીકે પણ તમે બનાવી શકો છો. આ અઝોલા પશુઓ માટે ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક છે અને અઝોલાના ખોરાકમાં ઉપયોગથી પશુઓનું વજન અને દૂધ આપવાની ક્ષમતા એમના મિલ્ક yieldમાં વધારો થતો જોવા મળે છે. તો આ એક ખૂબ જ સારું એવું પશુ આહાર તરીકે અઝોલાને યુઝ કરવામાં આવી રહ્યું છે. જ્યારે તમારી જમીન સમતલ ના હોય અને તમને ત્યાં સારું ઉત્પાદન ના મળતું હોય ત્યારે તમે કેક્ટસ નામની આવી એગ્રીકલ્ચર લેન્ડમાં આવું પાક ગ્રો કરીને કેક્ટસને ગ્રીન સોનું પણ ગણવામાં આવે છે. વિવિધ રીતે તમે એને ઉપયોગથી પણ તમારા પશુપાલન વ્યવસાય સાથે સાંકળી અને એમાંથી સારી આવક મેળવી શકો છો. સ્પાઇનલેસ કેક્ટસ નામની વેરાયટી છે જે 5F તરીકે ઓળખાય છે, જેને લીલું સોનું મેં આપને કીધું એ રીતે ગણવામાં આવે છે. જેનો ફૂડમાં પણ ઉપયોગ થાય છે. આ જ છે લીલું સોનું એટલે સ્પાઇનલેસ કેક્ટસ. એને પશુઓના આહાર તરીકે યુઝ કરવામાં આવે છે. એમના માંથી ફ્યુઅલ પણ બને છે, ફર્ટિલાઇઝર પણ બને છે, ખાતર પણ એમાંથી બનાવી શકીએ છીએ અને આનો અલગ અલગ ઉપયોગ કરીને ફેશન પ્રોડક્ટ્સ પણ બનાવીને લોકો વેચે છે. તો આ રીતે કેક્ટસ નામની ઉપજ લઈ અને લીલા સોનામાંથી પણ પશુપાલક ખૂબ સારું આવક મેળવી શકે છે. હવે જોઈએ કે પશુપાલક જે દૂધ ઉત્પાદન કરતી વખતે વિવિધ મહત્વની બાબતો ધ્યાનમાં રાખે છે અને જેથી કરીને પશુપાલક સ્વનિર્ભર થઈ પોતાની આવકમાં કઈ રીતે વધારો કરી શકે. આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ એ આખા વિશ્વમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે મોખરે છે અને આપણા ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય એ 16 કલાએ ખીલી ઉઠેલ છે. પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ખૂબ જ સફળ રહેલ છે. પરંતુ પશુપાલન નાના તથા સીમાંત ખેડૂતો, જમીન વિહોણા ખેત મજૂરો માટે જીવન નિર્વાહનું અગત્યનો વ્યવસાય છે. આ વ્યવસાય થકી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું સર્જન તથા સ્ત્રી સશક્તિકરણ એટલા માટે મિત્રો કે મેં જેવી રીતે વાત કરી આપને કે ઉત્તર તથા મધ્ય ગુજરાતની બહેનો એ ખરેખર ખૂબ જ સક્રિયપણે આ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને ખૂબ જ સારી આવક મેળવી રહ્યા છે. તો આ રીતે સ્ત્રી સશક્તિકરણ પણ વ્યવસાયના લીધે સંભવ છે. તો આ સંજોગોમાં ડેરી વ્યવસાયને નફાકારક
બનાવવા માટે ઘણી વિવિધ બાબતો હોય છે, જેમાંના એક છે પશુઓની પસંદગી. પશુઓની પસંદગી જ્યારે પણ પશુઓ આપણે ખરીદવા જઈએ છીએ, ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક પશુઓને ખરીદવું જોઈએ. એમનું કદ, કાઠી વગેરે એમની બાહ્ય રૂપરેખા પ્રમાણે પશુઓની પસંદગી થવી જોઈએ. જેમાં ધણનું કદ આવે છે, દુધાળ તથા વશ પશુઓનું પ્રમાણ. જેટલા તમારા દુધાળ પશુઓ હોય અને વશ પશુઓનું પ્રમાણ છે, બેલેન્સ રહેવું જોઈએ. તમારી પાસે ફક્ત દુધાળ પશુઓ હોય અને જ્યારે વશ પશુઓનું પ્રમાણ વધવા માંડે, ત્યારે તમને એવું લાગે કે મારો આ બિઝનેસ એ ખોટ તરફ જઈ રહ્યો છે. નબળા પશુઓનો નિકાલ કે છટણી એ પણ બહુ અગત્યનું પાસું છે કે ક્યારે તમારે પશુઓનો નિકાલ કરવો જોઈએ, નવા પશુઓની ઇન્ટેક લેવી જોઈએ, નવા પશુઓ ખરીદવા જોઈએ, જ્યાંથી તમારું બિઝનેસ વધારે ને વધારે ગ્રો કરે, તમે વધારે ને વધારે આવક મેળવી શકો. આમાં ખોરાક અને પાણીનું સમયાંતરે જાળવણી. જેમ મિત્રો આપણે માનવ જે રીતે ખોરાક અને પાણી સમયાંતરે લેતા હોઈએ છીએ, તેમ પશુઓને પણ સ્વચ્છ અને શુદ્ધ અને ન્યુટ્રિશિયસ એવું ખોરાક અને પાણી સમયસર આપવું ખૂબ જ જરૂરી છે. દૂધ દોહનના સમય પણ બહુ અગત્યના હોય છે. સંવર્ધન, તેમ સ્વાસ્થ્ય સંરક્ષણ, આ બધું જ બહુ સાવચેતીપૂર્વક પશુઓમાં કરવું જોઈએ. દરેક પશુઓને વેક્સિનેશન્સ, એના ટાઈમલી એને ડોસેજ આપવાના, આ બધી નાની બાબતોની ખૂબ જ કાળજી જ્યારે દૂધનો વ્યવસાય કરતા હોઈએ ત્યારે રાખવાની ખૂબ જ અગત્યની છે. આ જ રીતે ઓછા ખર્ચે આરામદાયક પશુ રહેઠાણ બનાવીને તેમજ તેમનો નોંધપોથીનો નિભાવ, ક્યારે ગાય કે ભેંસ કે પશુનું વિયાણ થયું હતું, ક્યારે એમને આપણે વેક્સિન આપ્યું હતું, આ બધી જ વસ્તુઓ એ પશુ એમના માતા પિતાનું શું છે, કઈ બ્રીડ છે, આ બધી વસ્તુઓ સાવચેતીપૂર્વક આપણે નોંધપોથીના નિભાવ સાથે રાખવી જોઈએ. ચાફ કટરનો યુઝ કરીને એમને ટુકડા કરીને નિરણ આપવું જોઈએ, જેના થકી તેઓ સારી રીતે એને ચાવીને ડાયજેસ્ટ કરી શકે અને એમાંથી જરૂરી પોષક તત્વો મેળવી અને સારું મિલ્ક પ્રોડક્શન આપી શકે, મિલ્ક યીલ્ડ વધે એમનું. દૂધ વેચાણ, પશુ વેચાણ અને મૂલ્ય વૃદ્ધિ, આ પણ બહુ અગત્યનું પાસું છે. આપણે જોઈએ કે પશુઓની પસંદગી તો એમાં અલગ જાતના ક્રોસબ્રીડ બુલ્સ હોય છે. એના સિમેન્ટ ડોસેજ લઈ અને કઈ રીતે પશુઓને આપવા, જેના થકી તમારે વધુ દૂધ ઉત્પાદકતાવાળા વાછરડીઓનો જન્મ થાય. આમાં ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો કે અલગ વિવિધ જાતના ક્રોસબ્રીડ બુલ્સ બતાવ્યા છે. આ આપણા ટ્રેડિશનલ ઇન્ડિજિનિયસ બ્રીડ બુલ છે. બફેલો બ્રીડ બુલ્સ મેલ બફેલોસ છે. અન્ય બુલ છે. HF પ્યોર અને જર્સી બ્રીડ બુલ્સ ના ફોટોગ્રાફ્સ છે. જેમ આપણે વાત કરી કે વિવિધ બાબતોની જે કાળજી રાખવાની છે ડેરી વ્યવસાયને નફાકારક બનાવવા માટે, તો પશુપાલક મિત્રો, પશુઓમાં પોષણને ખૂબ જ મહત્વ આપવું જોઈએ. ન્યુટ્રિશિયસ મતલબ હેલ્ધી ફૂડ, અને આપણે જે રીતે ઇન્ટેકમાં લેતા હોય છે, આપણે ખુદ જમતા હોઈએ છીએ, એ રીતે પશુઓને પણ સારું ન્યુટ્રિશિયસ ફૂડ આપવામાં આવે, સારો ખોરાક આપવામાં આવે, તો તેના થકી એ સારી ગુણવત્તાના લીલા ઘાસચારા થકી પશુ દીઠ એનું ઇન્ટેક 2 થી 3 કિલોગ્રામ સારું દાણ સાથે માંગતું હોય છે. તો આપણે લીલા ઘાસચારાની સાથોસાથ 2 થી 3 કિલોગ્રામ સારું ન્યુટ્રિશિયસ મિનરલ મિક્સચર વાળું દાણ પણ આપવું જોઈએ. અને ખાસ કરીને પશુઓને રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ હોય તેવો ઘાસચારો ખવડાવવો જોઈએ નહીં.
અને સાથોસાથ 7 મહિનાના ગાભણ પશુઓને સૂકો ઘાસચારો વધારે ખવડાવવો જોઈએ અને પૂરતો આરામ આપવો જોઈએ. પશુઓને લગતી તમામ નોંધો જેવી કે બીજદાન કર્યાની તારીખ, ગાભણની તપાસ, વિયાવાની અંદાજિત તારીખ, દૂધ ઉત્પાદનને લગતી તમામ માહિતી, જો કોઈ રોગનો ઉપદ્રવ થયો હોય તો તેને લગતી માહિતી, દવા કરેલ હોય તો તેની માહિતી વગેરે નોંધપોથીના નિભાવ થકી આપણે ડેટા કલેક્શન કરી અને દરેક વસ્તુનું કાળજી રાખવી જોઈએ, જેથી ભવિષ્યમાં પશુપાલકને તે બાબતની માહિતી રહે અને જો ભવિષ્યમાં આપણે આ પશુ કોઈને વેચીએ છીએ તો આ નોંધપોથીના નિભાવ થકી જેને તમે વેચો છો એમને પણ આ બાબતની પૂરેપૂરી ઇન્ફોર્મેશન માહિતી મળે તે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ જરૂરી છે. વિયાણ પછી પશુઓને તરત જ પૂરેપૂરું દોહવું જોઈએ નહીં, જેથી સુવા રોગથી બચાવી શકાય. આ રોગને રોકવા માટે ગર્ભાવસ્થાના છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન વધારે પડતું કેલ્શિયમ આપવું જોઈએ નહીં. ગાય કે ભેંસ વિયાણ પછીના 2 કે 3 મહિનામાં ગાભણ થઈ જવી જોઈએ અને સપોઝ જો તમે એક વખત ફેળવવાનું ચૂકી જાઓ તો અંદાજિત 1500 થી 2000 રૂપિયાનું નુકસાન તમારે સહન કરવું પડે. એટલો ટાઈમ તમે પાછળ જતા રહો, મતલબ ફરી એને સમય આપવો પડે અને જ્યારે ફરી ફળે ત્યારે એ નવા વાછરડાને જન્મ આપી શકે. તો આ બધા સમય ને પણ સાચવવા ખૂબ જ અગત્યના છે અને અત્યંત જરૂરી છે. આપણે વાત કરીએ તો જે સિમેન્ટ ડોસેજ વગેરે આપવામાં આવી રહ્યા છે એની માટે બુલને કઈ રીતે આ ફોટોગ્રાફ્સ થકી આપને જણાવીએ કે સૌપ્રથમ જે મેલ બુલ્સ હોય એમને એક્સરસાઇઝ કરવામાં આવે, એમને પ્રોપરલી વોશ કરવામાં આવે, ત્યાર પછી એમનું સિમેન્ટ કલેક્શન થાય, એ લેબમાં જાય. અલગ અલગ ફોટોગ્રાફ્સની સાયકલ થકી આપ જોઈ શકો છો અહીંયા કઈ રીતે બુલ પ્રિપરેશન અને સિમેન્ટ કલેક્શન થઈ રહ્યું હોય છે. જે સિમેન્ટ પ્રોસેસિંગ ની વાત કરીએ તો જે સારી જાતના, સારી ઓલાદના અને સારી ક્ષમતાવાળા બુલ હોય છે તેમનું સિમેન્ટ કલેક્શન કરી અને સેક્સ સોર્ટેડ સિમેન્ટ હવે આ દિવસોમાં ખૂબ પ્રચલિત થયું છે, જેના થકી ઉત્તમ ગુણવત્તાવાળા અને સારી ક્ષમતાવાળા બુલનું સિમેન્ટ કલેક્ટ કરી અને મોર દેન 90% એવા ચાન્સ હોય કે તમે વાછરડી નો જન્મ આપી શકો. તો એ માટે સેક્સ સોર્ટેડ સિમેન્ટ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. સિમેન્ટ બેંક થકી આ રીતે સિમેન્ટ કલેક્શન કરી અને આપણે એમનું જાળવણી કરતા હોઈએ છીએ. આ એક ઉત્તમ ફોટોગ્રાફ છે જ્યાં સેક્સ સોર્ટેડ સિમેન્ટને અલગ કઈ રીતે કરવામાં આવે છે અને એની જાળવણી પેકિંગ કરી અને એમને કન્ઝ્યુમર સુધી, ગ્રાહક સુધી પહોંચાડવા માટે આટલું સરસ લેબનું સેટઅપ છે અને ત્યાં જ આ રીતનું આખું પ્રિપરેશન થતું હોય છે. શું દૂધ દોહન પછી દૂધને તરત જ વેચી નાખવું જોઈએ કે તેમાંથી દૂધની વિવિધ વાનગીઓ બનાવવાથી વધારે ફાયદો કે નફો થાય? મિત્રો, સૌપ્રથમ પશુપાલકે પોતાના પરિવારને તેની અંગત જરૂરિયાત પ્રમાણે તેના ખોરાકમાં દૂધ આપવું જ જોઈએ અને ત્યારબાદ જો દૂધના પ્રમાણ અને તેની અંગત જરૂરિયાત ઉપર તેને આગળનો વિષય નક્કી કરવાનો હોય છે કે એને વેચી નાખવું કે એમાંથી અલગ અલગ વાનગી બનાવવી. જો દૂધ ઉત્પાદન વધારે હોય અને પૈસાની જરૂરિયાત પણ હોય તો તેને વેચી દેવું એ સારો વિચાર છે અને સારું સ્ટેપ છે. અને પરંતુ જો પશુપાલક આર્થિક રીતે સક્ષમ અને દૂધથી બનતી વિવિધ વાનગીઓ થકી જો એ વાનગીઓનું વેચાણ કરશે તો તે ચોક્કસપણે વધારે લાંબો સમય સુધી એ વાનગીઓ બનાવી, સાચવી અને વેચી અને મહત્તમ નફો એમાંથી મેળવી શકશે. તો
પરિવારને દૂધમાંથી બનાવેલી શુદ્ધ વાનગી પણ એ ખવડાવી શકશે અને તેના સ્વાસ્થ્યની દેખરેખ રાખી શકશે અને આ રીતે જ એ પોતે અને પોતાના પરિવારને ઉત્તમ સર્વોત્તમ ખોરાક આપી અને એના સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખી શકશે અને મૂલ્યવર્ધિત વાનગીઓ બનાવી એ દૂધમાંથી વધારેમાં વધારે નફો મેળવી અને પોતાનું આવક બમણી કરી શકશે. સો આ માટે જ હું મિત્રો કહીશ કે જો તમે દૂધને સ્વચ્છ દૂધ ઉત્પાદન કરો, એમાંથી સારા નાણાં મેળવો, એમાં મૂલ્યવર્ધિત વાનગીઓ એનું બનાવો, એમાંથી પણ ખૂબ જ સારા નાણાં મેળવી શકો છો અને પોતાનું દૂધનો વ્યવસાય એ સરસ રીતે નફાકારક બનાવી શકો છો. થોડીક મિત્રો એક વાત કરીએ. આ આયર્લેન્ડની બિગ બર્થા નામની ગાય છે જે તેના જીવનમાં 39 વાછરડાઓને જન્મ આપીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. આ જ ગાયનું પિક્ચર આપને ગમે ત્યાં ગૂગલ ઇન્ટરનેટ પણ મળી જશે. બિગ બર્થા નામ છે જેને પોતાના જીવનકાળમાં 39 વાછરડાઓને જન્મ આપ્યો હતો અને તેમાં એક વિયાણમાં તો એને 5 વાછરડાઓને એકી સાથે જન્મ આપેલ છે. આ એનો વિશ્વ વિક્રમ સ્થપાયેલો છે ગિનીસ બુકમાં. પશુપાલક મિત્રો, દૂધ વધારે સારી અને ઊંચી કિંમતે વેચવા માટે પશુપાલકોએ શું કરવું જોઈએ? જો નોર્મલ તમારું દૂધ હોય છે એ 6 ફેટ 9 SNF પ્રમાણે ના 2x ના રેટ પર દૂધ વેચાણ થતું હોય છે. પરંતુ શુદ્ધ દૂધ ઉત્પાદન, વિષાણુ રહિત કે ન્યૂનતમ વિષાણુહિત દૂધ યોગ્ય રીતે ચોખ્ખા, સ્વસ્થ અને સાનુકૂલિત વાતાવરણમાં જો દૂધ દોહન કરવામાં આવે તેમજ પશુને મનગમતું ખાણ, પાણી અને વાતાવરણ પૂરું પાડવામાં આવે તો પશુ વધારે દૂધ પણ આપશે અને તે દૂધને તરત જ ઠંડુ પાડી યોગ્ય નિકાલ કરવામાં આવે તો લાંબા ગાળે ચોક્કસપણે તેની કિંમતમાં વધારો જોવા મળશે જ. કારણ કે ખેડૂત મિત્રો કેવું હોય છે કે જ્યારે આપણે દૂધ દોહન કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે જે જગ્યા પર દૂધ દોહવાનું છે એ આખી જગ્યા સુનિશ્ચિત કરવી પડે કે ત્યાં બેક્ટેરિયલ કન્ટામિનેશન નથી, ત્યાં કોઈ જાતનું ગંદકી નથી. જ્યારે પણ દૂધ દોવા બેસીએ ત્યારે આપણે પોતે સ્વચ્છ હોઈએ, જેમાં દૂધ આપણે દોવાનું છે વાસણ પણ સ્વચ્છ હોય. ત્યારબાદ હલકા ગરમ પાણીથી પશુઓના આંચળ સાફ કરવા જોઈએ, એ પણ સ્વચ્છ કરીને દૂધ દોહન કરવી જોઈએ. દૂધ દોહન કરતી વખતે દૂધ દોહ્યા પછી તૈયારીમાં તરત જ એને ઠંડુ કરી દેવું. અધરવાઇઝ જો એમ ના કરવામાં આવે તો દૂધ દોહ્યા પછી એમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સનો ગ્રોથ બહુ ખૂબ જ ઝડપથી વધતો હોય છે અને દૂધને એ બગાડ તરફ વધારે ને વધારે ઝડપથી લઈ જાય છે. તેથી જ દૂધ દોહ્યા પછી ખૂબ જ ટૂંકા ગાળામાં તેને ઠંડુ કરી અને એને પ્રોસેસ કરી કાઢવું જોઈએ. મુર્રાહ આ એક ભેંસ છે જેમાં રેશમા નામની મુર્રાહ ભેંસે 33.8 લીટર એક જ દિવસમાં સવાર સાંજ દોવામાં આવી હતી અને 33.8 લીટર દૂધ આપીને હરિયાણા ખાતે કૈથાલ તાલુકામાં આ રેશમા નામની ભેંસ છે જેણે વિશ્વ વિક્રમ બનાવ્યો છે. આ ભેંસે એક જ દિવસમાં 33.8 લીટર દૂધ આપેલ છે. તો મિત્રો, આપણે જો ખૂબ જ સારી રીતે એને સાચવીશું તો આપણને ખૂબ જ સારી આવક મળશે અને આ રીતે આપણા પશુઓ આપણને વધારે ને વધારે દૂધ આપશે અને એ દૂધ ઉત્પાદન થકી આપણે આપણું પરિવાર અને આપણો જે બિઝનેસ છે, દૂધનો વ્યવસાય છે, એ ખૂબ જ નફાકારક બનાવી શકીશું. મિત્રો, આપ જોઈ શકશો કે આ જ્યાં પશુ આ મુર્રાહ રેશમા નામની ભેંસ બાંધેલી છે, એમણે કેટલી સ્વચ્છતા રાખી છે. ખૂબ જ અગત્યનું છે આ. સ્વચ્છ દૂધ ઉત્પાદન થકી તમે ખૂબ જ સારા નાણાં મેળવી જ શકો છો. બ્રાઝિલની આ એક ગાય છે પશુપાલક મિત્રો, જે એક દિવસમાં 3 વાર દોવામાં આવી હતી અને 3 વાર દોયા પછી
127.5 કિલો દૂધ આપીને તેને 39 વર્ષ જૂનો ગિનીસ બુક રેકોર્ડ વિશ્વ વિક્રમ તોડ્યો છે મિત્રો. એક જ દિવસમાં 127.5 કિલો દૂધ બ્રાઝિલની આ એક ગાયે આપેલું છે. તો મિત્રો આપ સમજી શકો છો કે પશુઓને જે રીતે કેટલી સારી રીતે સાચવવામાં આવે તો એ આપણને પુષ્કળ પ્રમાણમાં સારા વ્યવસાયમાં દૂધના વ્યવસાયમાં ખૂબ જ નફાકારકતા આપી શકે છે. આ HF નામની ક્રોસબ્રીડ ગાય છે મિત્રો, જેને કરનાલ ખાતે એક દિવસમાં 76.61 કિલો દૂધ આપીને રેકોર્ડ સ્થાપ્યો હતો. ક્રોસ બ્રીડ કાવમાં HF વેરાયટીની આ ગાય કરનાલ ખાતે 76.61 કિલો દૂધ આપેલ છે મિત્રો. આ વર્લ્ડ રેકોર્ડ છે. તો આપ માની શકો કે પશુઓને સારી રીતે રાખવામાં આવે, સારી રીતે સાચવવામાં આવે અને એમને પૂરતો આહાર અને આગળ વાત કરી એમ બધા નોંધપોથીના નિભાવ ને સારી રીતે એને સુવ્યવસ્થિત કરવામાં આવે તો અચૂક મિત્રો આપણે આ દૂધના વ્યવસાયમાં ખૂબ જ નફાકારકતા સાથે કામ કરી શકીએ છીએ. રાણી નામની સૌથી નીચી આ ભૂતાનીઝ ગાય છે મિત્રો, જે ઢાકામાં બાંગ્લાદેશમાં રહે છે. આ ગાયનું વજન 26 કિલો છે અને એની ઉંમર 2 વર્ષ છે અને સૌથી નાની ગાય તરીકે આનું રેકોર્ડ છે. અને સેમ USA ખાતે બ્લોસમ નામની આ ગાય જે વિશ્વની સૌથી ઊંચી ગાય તરીકે જેની ઊંચાઈ 190 સેન્ટીમીટર છે. પશુઓમાં પણ મિત્રો દેખો છો આપ સૌથી નાનું અને સૌથી ઊંચું પશુ પણ આપને અહીં બતાવેલ છે. હવે મિત્રો પશુપાલનની મદદથી ખેડૂત કઈ રીતે પોતાની આવક બમણી કરી શકે છે, તો આપણે જોઈએ છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતી થકી આવક તો મેળવી જ રહ્યા છે, પરંતુ તેની સાથોસાથ તેઓ પશુપાલન કરી ઘરમાં દૂધની જરૂરિયાત પણ પૂરી પાડે છે. અને આ ખેડૂતો પોતાના ખેતરોની જેમ જ પશુપાલનમાં પણ યોગ્ય ધ્યાન આપી તેનો ડેરી ફાર્મ તરીકે એક ઉદ્યોગ સ્થાપી એને સ્થાન આપી અને પોતાના ખેતરોમાં ઉત્પાદન વધારીને સાથોસાથ દૂધ ઉત્પાદન કરીને પોતાની આવક બમણી કરી શકે છે. ખેતરોમાં જો પોતે અગાઉ બતાવ્યા પ્રમાણે અલગ અલગ વેરાયટીઝનું લીલું ઘાસચારું બનાવીને સૌથી સારો આહાર પોતાના પશુઓને ખવડાવી શકે છે અને એ સારા આહાર થકી સારું દાણ થકી એ પોતાના પશુઓને સારી દૂધ ઉત્પાદન ક્ષમતાવાળું પશુ બનાવી શકે છે. ડેરી ફાર્મના વ્યવસાયમાં મૂડી રોકાણથી લઈને દૂધ વેચાણની સવલત, પશુઓની પસંદગી, શેડની બાંધણી, ડેરી ફાર્મ સાથે ઘાસચારાની સગવડ, તેની સાથે જ ઉત્પાદન પત્રકોની જાળવણી, જેમ નોંધપોથીનો નિભાવ આપણે અગાઉ વાત કરી તે આવા વિશેષ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને પશુપાલક મિત્રો જો પશુપાલન ક્ષેત્રે દૂધ ઉત્પાદન કરીને સારી આવક મેળવી શકે છે અને પોતાની આવક બમણી કરી શકે છે. મિત્રો જો ડેરી વ્યવસાયને નફાકારક બનાવવું હોય તો ખૂબ જ ધ્યાનમાં રાખવાની બાબતોમાં ડેરીના વ્યવસાયમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ખૂબ જ અગત્યનો ભાગ હોય છે અને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વધુ ઉત્પાદન આપવાના આનુવંશિક ગુણ ધરાવતી સારી ઓલાદના પશુઓનો ઉછેર કરવો પણ અત્યંત જરૂરી છે. તો જ તમને સારું ક્રોસ બ્રીડ હોય કે આપણી દેશી પશુ ઓલાદ હોય જેના થકી આપણને સારા વાછરડાઓ નો જન્મ મળી શકે છે. ડેરી ફાર્મ માટે પશુઓ ભરોસાપાત્ર વ્યક્તિ કે સંસ્થા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખજો મિત્રો, કારણ કે તેમને અગાઉ વાત કરી એમ દરેક પાસાઓ સાચવીને બધી નોંધપોથીનો નિભાવ કરીને રાખેલું હશે, તેમને સમયસર એમની જાળવણી કરી હશે, સમયસર એમને વેક્સિનેશન કરાવ્યું હશે, તો આવી પશુઓ ઓલાદ તમને મહત્તમ દૂધ ઉત્પાદન પણ
બનાવી શકે અને તમારું બિઝનેસમાં તમારા વ્યવસાયને નફાકારક પણ બનાવી શકે. અને પશુપાલક મિત્રો હંમેશા તાજા વિયાયેલ અને પ્રથમ કે બીજા વેતરના પશુઓની પસંદગી કરો એ વધારે સારું છે આપણા માટે. નવા પશુઓ લાવ્યા બાદ તેમને 15 થી 30 દિવસ માટે શક્ય હોય તો અલગ સ્થળે રાખો, જેના થકી એ આખા વાતાવરણમાં સેટ થઈ જાય. અને ખૂબ જ અગત્યનું એ પણ છે કે શિયાળામાં પશુઓને ઠંડીથી રક્ષણ પૂરેપૂરું મળી રહે. તે માત્ર રાત્રે શેડમાં અને દિવસે ખુલ્લા તડકામાં એમને રાખો. જરૂર જણાય તો પશુઓને શણના કોથળાથી ઢાંકીને પણ ઠંડીથી રક્ષણ આપી શકાય. ઉનાળામાં પશુઓને 24 કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી. તેમને છાયડામાં પણ રાખવા જોઈએ. ગરમ તેમજ ભેજવાળા વાતાવરણમાં લીખ, જુવા, ચાંચર, ઈતરડી વગેરેનો ઉપદ્રવ ખૂબ જ હોય છે. અને જે ઘણી વખત તો જેના થકી જીવલેણ રોગ પણ ઉદ્ભવે છે. અને આ દરેક વસ્તુને રોકવા માટે 0.02% બ્યુટોક્સ નો પાવડર એની દવા છાંટી પશુઓ પર એમના શેડમાં દવા છાંટવી જોઈએ. પરંતુ ખાસ વાતનું એ પણ ધ્યાન રાખવું જોઈએ કે 6 મહિના કે તેથી નાની ઉંમરના વાછરડાઓ હોય તો તેમને આ દવાઓથી થોડા દૂર રાખવા જોઈએ. પશુપાલક મિત્રો, આ ફોટોગ્રાફ્સ છે જ્યાં તમારી પાસે વધારેમાં વધારે પશુ હોય, તમારી ઓછો મેન પાવર હોય, તમારા પાસે ઓછું કાર્ય કરવા માટે માણસો હોય, ત્યારે મિલ્કિંગ મશીનનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. અને આના થકી તમે ખૂબ ઓછા સમયમાં સારું સ્વચ્છ દૂધ ઉત્પાદન મેળવી શકો છો. પશુઓના સ્વાસ્થ્ય અને આરામ માટે વિવિધ ઉપકરણો પણ અવેલેબલ છે માર્કેટમાં. તો આપ પશુપાલક મિત્રો આપની ક્ષમતા પ્રમાણે વિવિધ ઉપકરણો કે એની માટેની જરૂરી વ્યવસ્થા લઈ શકો છો અને સ્વચ્છ દૂધ ઉત્પાદન આપી શકો છો. સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે આ વસ્તુઓનો ઉપયોગ પણ અગત્યનો છે અને ખૂબ જ જરૂરી પણ છે. તો મિત્રો, દૂધની જાળવણી કરવા માટે સોલાર મિલ્ક કુલિંગ સિસ્ટમનો ઉપયોગ પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યો છે. કારણ કે સોલાર શક્તિ એ આવનારા ભવિષ્યમાં દૂધને ઠંડુ કરવાની પ્રક્રિયાનો એક નવો વિકલ્પ બની રહ્યો છે. જ્યારે વીજળી ના હોય, જ્યારે પાવર સપ્લાય ના હોય, લાઇટ ના હોય, ત્યારે પણ સોલર શક્તિની મદદથી આપણે આપણા દૂધને ઠંડુ કરી એને બગડતું અટકાવી શકીશું. અને જેથી આપણી જે દૂધ બગડ્યું નથી, પાવર સપ્લાય ન હોવાના, તો એ અચૂકપણે આપણી આવકમાં વધારો થશે. જો એ દૂધ બગડી જતું તો આપણને એટલું નુકસાન સહન કરવું પડતું. તો સોલાર મિલ્ક કુલિંગ સિસ્ટમ પણ આપણે અપનાવવી જોઈએ. અને જેટલું બને એટલું આપણે વીજળીનો ઓછો ઉપયોગ કરીને આપણો દૂધ છે એને લાંબા સમય સુધી જાળવી શકીએ, સાચવણી કરી શકીએ એની. હવે મિત્રો, ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાય આપણે જોયું અને વિકસાવવાની આપણે વાત કરી. પણ જો હું દૂધ ઉત્પાદક હોઉં તો મારે કઈ બાબતોનું ધ્યાન આપવું જોઈએ કે જેથી કરીને દૂધની ગુણવત્તા અને દૂધના પ્રમાણમાં વધારો થઈ શકે. દૂધની ગુણવત્તા પણ અગત્યની છે અને દૂધનું પ્રમાણ આપણે જોઈએ કે જેટલું દૂધ વધારે આપણે પશુ આપશે તો આપણે એમાંથી વધારેમાં વધારે નફો મેળવી શકીશું. મિત્રો, મુખ્યત્વે ભારત દેશ અને ગુજરાત રાજ્યના અર્થતંત્ર, મતલબ આપણા રાજ્યોના અર્થતંત્રનો આધાર એ ગામડાઓના વ્યવસાય પર નિર્ભર છે. આપણા દેશમાં 5 લાખ ગામડાઓ છે, જ્યારે આપણા ગુજરાત રાજ્યમાં 18,000થી પણ વધારે ગામડાઓ આવેલા છે. આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને તેના અર્થતંત્રનો બહોળો હિસ્સો આપણા ગામડાના વ્યવસાય પર આધાર રાખે છે. ગામડાઓમાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. આપણે જાણીએ છીએ કે તમામ ખેડૂતો આયોજનબદ્ધ ઢબે પશુપાલનનો વ્યવસાય કરી શકતા નથી. પરંતુ
મોટા ભાગના ખેડૂતો ખેતી સાથે 1 કે 2 દૂધાળા પશુઓ અને 2 કે 3 અન્ય પશુઓ રાખતા હોય છે. આમ ખેતી અને પશુઓ એકબીજાના અવિભાજ્ય અંગ બનેલા છે. તેથી જ કહું છું મિત્રો કે પશુપાલન ખેતીની સાથે જ જો કરવામાં આવે અને સહિયારું કરવામાં આવે તો ખેડૂત મિત્રો તમે પોતાની આવક અચૂકપણે બમણી કરી શકો છો. દૂધ ઉત્પાદકોએ હંમેશા સારી ગુણવત્તાનું દૂધ કઈ રીતે પશુ આપી શકે અને વધારેમાં વધારે આપી શકે તેની કાળજી લેવી જોઈએ. તેને સમયાંતરે રસી મુકાવવી છે, વેક્સિનેશન કરવું છે, ખોરાક, પાણી, રહેઠાણ, દૂધ દોહન વગેરે સ્વચ્છ રાખવા જોઈએ. દૂધ દોહન પછી તરત જ દૂધને ઠંડુ કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. જો પશુપાલક આવું કરે તો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા દૂધની કિંમત પણ વધારે મળતી હોય છે. જે દૂધમાં માઇક્રોબિયલ લોડ ઓછો હોય જેનો MBRT ટાઈમ જોવામાં આવતો હોય છે અને એ પ્રમાણે તમને વધારેમાં વધારે એનું મૂલ્ય આપવામાં આવતું હોય છે. જો તમારું દૂધ ખૂબ જ સારી ગુણવત્તામાં વાળું છે તો તમને એનું અચૂકપણે ખૂબ સારા પ્રાઇઝ મળતા હોય છે. અને ખેડૂત મિત્રો જો પશુપાલક આવી ઉચ્ચ ગુણવત્તા ધરાવતા દૂધનું વધારેમાં વધારે કિંમત મેળવશે અને તો તેને ગ્રાહક પણ શોધવા જવાની ક્યારેય જરૂર પડતી નથી અને આવા શુદ્ધ દૂધની માંગ ઉત્તરોત્તર વધતી રહે છે. પશુઓને હંમેશા સ્વચ્છ પાણી પીવડાવવું જોઈએ. પશુઓ આશરે 180 થી 200 લીટર પાણી દિવસનું પી જતા હોય છે. એટલે એમનામાં શુદ્ધ પાણી આપવું, પીવડાવવું એ પણ ખૂબ અગત્યનું છે. અહીંયા ફોટોગ્રાફમાં દેખશો તો કેટલું શુદ્ધ અને સ્વચ્છ પાણી તેમને આપવામાં આવી રહ્યું છે. ધન્યવાદ ડોક્ટર પરમાર સાહેબ. તો ડોક્ટર પરમાર સાહેબે ડેરી વ્યવસાયને વધુ નફાકારક કઈ રીતે બનાવી શકાય એની બહુ સરસ અને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. એ બદલ હું વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી એમને ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખેડૂત મિત્રો, આ વિષય પર આપને જો કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન ખાતે આપના પ્રશ્નો ટપાલથી, ઈમેલથી કે ટેલિફોનથી આપ મોકલી શકો. અમે એનો ઉચ્ચક જવાબ આપીશું.